અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ફેઝ 2 ડિમોલેશનની કામગીરી આજે વહેલી સવારે 6:30 વાગ્યાથી શરૂ થઈ ગઈ છે. ચંડોળા તળાવના મેગા ડિમોલેશનના પહેલા તબક્કામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ દ્વારા બડા તળાવની આસપાસના દબાણો દૂર કર્યા હતા. હવે બીજા તબક્કામાં છોટા તળાવની આસપાસના દબાણોને દૂર કરાશે. સૂર્યનગર પોલીસ ચોકીથી શાહ આલમ તરફનો ભાગ છોટા તળાવ વિસ્તાર કહેવાય છે. હાલ તે વિસ્તારમાં સૌથી વધારે દબાણો તોડી પાડ્યા છે. સવારે 11:30 વાગ્યા સુધીમાં 45% કામ પૂર્ણ થઈ ગયું છે. કાટમાળ હટાવી ત્યાં દિવાલ બનાવાશે તથા 2 દિવસમાં આજે સંપૂર્ણ ડિમોલેશન કામગીરી પૂર્ણ થશે. બાદમાં 7 ફેઝમાં કાંકરિયાની જેમ ચંડોળા તળાવને ડેવલપ કરાશે. મંગળવારે હવામાન વિભાગે મધ્યપ્રદેશ અને યુપી સહિત 11 રાજ્યોમાં આંધી વરસાદ સાથે વાવાઝોડાનું એલર્ટ જારી કર્યું છે. ઝારખંડમાં વીજળી પડવાથી 5 અને મહારાષ્ટ્રમાં 2ના મોત થયા છે. ઝારખંડ અને બિહાર સહિત 13 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી છે. બેંગલુરુમાં સોમવારે પણ વરસાદ ચાલુ છે. શહેરના મોટાભાગના રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા છે. 500થી વધુ ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. બીટીએમ લેઆઉટમાં પણ પાણી ભરાયેલા એપાર્ટમેન્ટમાં કરંટ લાગવાથી 12 વર્ષનો છોકરો અને 63 વર્ષીય વૃદ્ધનું મૃત્યુ થયું હતું. વ્હાઇટફિલ્ડમાં દિવાલ ધરાશાયી થતાં 35 વર્ષીય મહિલાનું મોત થયું. હવામાન વિભાગે આજે પણ ભારે વરસાદ માટે યલો એલર્ટ જારી કર્યું છે. હવામાન વિભાગે રાજસ્થાન, દિલ્હી, હરિયાણા અને ચંદીગઢમાં હીટવેવની ચેતવણી જારી કરી છે. મેદાની વિસ્તારોમાં મધ્યપ્રદેશમાં ખજુરાહોમાં પારો 46 ડિગ્રી નોંધાયો હતો. હરિયાણાના હિસારથી ઝડપાયેલ યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા દ્વારા પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ ભારતના રૂ એજન્ટ સુધી પહોંચવા માંગતી હતી. આ વાતનો ઘટસ્ફોટ જ્યોતિ મલ્હોત્રા અને પાક ગુપ્તચર એજન્સીના અધિકારી અલી હસન વચ્ચે થયેલી ચેટથી થયો છે. આ ચેટ મુજબ અલી હસને જ્યોતિ સાથે કોડવર્ડ દ્વારા પૂછ્યું હતું કે જ્યારે તે અટારી બોર્ડર ગઈ હતી તો શું તે ત્યાં કોઈ અંડરકવર પર્સનને મળી હતી જેને પ્રોટોકોલ મળ્યો હોય તેને જ્યોતિને કેવી રીતે ગમે ત્યાં એન્ટ્રી આપવાની છે. જ્યોતિ અને અલી હસન વચ્ચેની વાતચીતના વોટ્સએપ ચેટના કેટલાક ભાગ છે જેમાં સ્પષ્ટ થાય છે કે જ્યોતિએ સતત આ ટોપિક પર આઈએસઆઈ અધિકારી અલ હસન સાથે વાતચીત કરી હતી. સેનાના રિટાયર્ડ અધિકારીઓનું કહેવું છે કે ચેટથી સ્પષ્ટ છે કે પાક અધિકારી ભારતના જાણકારી મેળવવા માંગતા હતા. પોલીસ સૂત્રો મુજબ આ કારણે જ્યોતિના મામલામાં રાષ્ટ્રીય તપાસ એજન્સીની એન્ટ્રી થઈ ચૂકી છે. એનઆઈએ જ્યોતિને પોતાની સાથે ચંદીગઢ લઈ ગઈ છે. ગાંધીનગર કલેક્ટર મેહુલ કે દવેના માર્ગદર્શન હેઠળ ભૂસ્તર તંત્રની ટીમે માણસા તાલુકાના છેલ્લોવાસ અનોડિયા ગામ પાસેથી પસાર થતી સાબરમતી નદીના પટમાં આકસ્મિક દરોડો પાડ્યો છે. મદદનીશ ભૂસ્તર શાસ્ત્રી પ્રણવસિંહની સૂચનાથી કરવામાં આવેલી આ કાર્યવાહીમાં ગેરકાયદેસર ખનનનો પર્દાફાશ થયો છે. રોયલ્ટી ઇન્સ્પેક્ટરની આગેવાનીમાં કરવામાં આવેલી રેડ દરમિયાન નદીપટ વિસ્તારમાં ભૂમાફિયાઓએ પાણીના વહેણમાં બનાવેલા ચીલામાં એક ડમ્પર ફસાયેલું હતું. સ્થળ પર એક એસ્કેવેટર મશીનથી નદી કિનારે સાદી રેતીનું તાજું ખોદકામ થઈ રહ્યું હતું. આ ઉપરાંત 500 મીટર દૂર 2 જેસીબી મશીન મળ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું કે આ મશીનરી દ્વારા સાદી રેતી અને માટીનું ગેરકાયદેસર ખનન અને હેરાફેરી થઈ રહી હતી. ભૂસ્તર તંત્રએ કુલ 1.70 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સુરતના લસકાણા વિસ્તારમાં એક 22 વર્ષીય ચિત ગાભાણી નામના યુવકે આપઘાત કર્યાના મામલે પોલીસ તપાસમાં અજય શિરોયા ઉર્ફે મહાકાલ નામના વ્યાજખોરોના ત્રાસથી યુવકે આ પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું હતું. હાલ આરોપી અજય શિરોયાએ કરેલા દબાણ પર બુલડોઝર ફેરવાયું હતું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આરોપી અજય શિરોયાએ પતરાના શેડમાં ઊભી કરેલ દુકાન તોડી પાડવામાં આવી હતી. લસકાણા પોલીસ સ્ટેશનના પીઆઈ કે એ ચાવડાએ જણાવ્યું હતું કે આજે લસકાણા અને સરથાણા પોલીસ દ્વારા વીટી સર્કલ પાસે અજય શિરોયા દ્વારા ઊભું કરવામાં આવેલ પતરાના શેડનું દબાણ દૂર કરવામાં આવ્યું છે. અજય શિરોયા દ્વારા હવેલી પાન સેન્ટર અને ઘોડાનો તબેલો પતરાના શેડમાં બનાવ્યો હતો જે ગેરકાયદેસર હોવાથી દૂર કરાયો છે. સુરત શહેરમાં વૃદ્ધ મહિલાઓને નિશાન બનાવી લૂંટ અને સ્નેચિંગના ગુનાઓને અંજામ આપતી એક ગેંગનો પર્દાફાશ થયો છે. ખટોદરા પોલીસે આ ગેંગના મુખ્ય આરોપી સહિત મહિલા સાથીદારની ધરપકડ કરી છે અને 2.33 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ગેંગ એકલી વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરીને તેઓની ભાવનાત્મક સ્થિતિનો લાભ ઉઠાવી ઓટો રિક્ષામાં બેસાડી ઘરેણા લૂંટતી હતી. આરોપીઓ વૃદ્ધ મહિલાઓને જાહેરમાં જોયા બાદ તેમને લિફ્ટ આપવાના બહાને ઓટો રિક્ષામાં બેસાડતા. ત્યારબાદ મહિલા આરોપી તેમની સાથે વાતચીતમાં ભળીને તેઓને ડરાવતી કે રિક્ષાની પાછળ કેટલાક ગુંડા અથવા ચોર આવી રહ્યા છે જેથી મહિલાઓ ભયભીત બની જઈ પોતાના ગળામાંથી સોનાના ઘરેણા કાઢી દેતી. ત્યાર પછી આ ગેંગના સભ્યો ગાયબ થઈ જતા. ખટોદરા પોલીસના અધિકારીઓ દ્વારા બંને આરોપીઓની ધરપકડ કર્યા બાદ 33 લાખના સોનાના ઘરેણા અને અન્ય મુદ્દામાલ કબજે કર્યો છે.
સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વડનગરના બાદરપુર પાસેથી 7.25 કિલો ગાંજા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. આરોપી બાબુશાહ હુસેન શાહ ફકીર વિસનગરનો રહેવાસી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આ ગાંજો રાજસ્થાનના શહીદ મોહમ્મદ રફીક શેખ પાસેથી મંગાવ્યો હતો. બાબુશાહ સતલાસણાથી હડોળ ગામે ગાંજાની ડિલિવરી લેવા ગયો હતો. ત્યાં એક ઇકો કારમાંથી તેને ગાંજો મળ્યો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે આ ગાંજો કલોલના સિંદબાદ હોટલ પાસે રહેતી લાલી નામની મહિલા અને ખોરજના શબીર દિલાવર ખાન પઠાણને સપ્લાય કરવાનો હતો. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ વડોદરા દ્વારા મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં આજે વ્યાપક વીજ ચેકિંગ અભિયાન હાથ ધર્યું હતું. કંપની દ્વારા 26 વીજ ચેકિંગ ટીમો બનાવી હતી. આ ટીમો દ્વારા તાલુકામાં કુલ 627 વીજ જોડાણોની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન 91 વીજ જોડાણોમાં વીજ ચોરી થતી હોવાનું સામે આવ્યું હતું. વીજ કંપનીએ વીજ ચોરીઓ કરનારા સામે કડક કાર્યવાહી કરતા 15.55 લાખ રૂપિયાનું બિલ ફટકાર્યું છે. કપરાડાના ભવાડા જાગીરી ગામના મૂળ ગામ ફળિયામાં રહેતા 65 વર્ષીય પિલાજભાઈ દોડકાનું તેમના ભત્રીજાના હુમલામાં મોત થયું છે. પિલાજભાઈ ભગત ભુવાનું કામ કરતા હતા અને ગત 16 મેના રોજ તેમનો ભત્રીજો વિનોદ તેમને બાઇક પર બેસાડી જાગીરી ભવાડાથી ચાવ શાળા લઈ ગયો હતો. ત્યાં બંને વચ્ચે ઝઘડો થયો હતો. પિલાજભાઈએ ભત્રીજાને કહ્યું કે તે ભગત ભુવાનું કામ કરે છે અને તેને શેકીને ખાઈ જશે. આ વાત સાંભળી વિનોદ ઉશ્કેરાઈ ગયો હતો. તેણે કાકાને ઉંચકીને જમીન પર પછાડી દીધા. આ હુમલામાં પિલાજભાઈની ગરદન તૂટી જતા તેઓ બેભાન થઈ ગયા હતા. ત્યારબાદ વિનોદ નાસી છૂટ્યો હતો. પિલાજભાઈના પૌત્ર ભરત સહિત પરિવારના સભ્યોને જાણ થતાં 108 દ્વારા પ્રથમ કપરાડા CHC અને પછી વલસાડ સિવિલમાં દાખલ કરાયા હતા. 19 મે સોમવારે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. જૂનાગઢ જિલ્લાના વંથલી નજીક જેતપુર સોમનાથ નેશનલ હાઈવે પર એક હરણ વાહનની અડફેટે આવી જતા મૃત્યુ થયું છે. હાઈવે પર તૃણાહારી પશુઓની અવરજવર વધી જવાથી આ દુર્ઘટના સર્જાઈ છે. ઘટનાની જાણ થતાં વન વિભાગનો કાફલો દોડી આવ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ હરણ વંથલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી હાઈવે તરફ આવ્યું હતું. હાઈવે પાર કરતી વખતે ઝડપથી આવતા વાહનની ટક્કર લાગતા મોત થયું છે. મૃત હરણના મૃતદેહને અમરાપુર એનિમલ કેર સેન્ટરે ખસેડાયો છે. અહીં PM સહિતની કાર્યવાહી હાથ ધરાઈ છે. જેતપુર સોમનાથ નેશનલ હાઈવે જંગલ વિસ્તાર સાથે જોડાયેલો હોવાથી વારંવાર વન્યજીવો રસ્તા પર આવી જતા હોય છે.